નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું વૃદ્ધ મહિલા સાથે અમેરિકાના સ્ટોરમાં બનેલી ઘટના પર। ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું નાનું પરંતુ અત્યંત સુંદર ગામ ધોળીવાવ તેની શાંતિ, સંસ્કાર અને માનવતા ભર્યા જીવન માટે દૂર દૂર સુધી ઓળખાતું હતું। ગામની સવાર મંદિરમાં વાગતા ઘંટનાદથી શરૂ થતી અને સાંજ પડતા સબુતરા પાસે વૃદ્ધો ભેગા થઈને જીવનના અનુભવો વહેંચતા। આ જ ગામમાં રહેતા હતા કાંતાબેન અને તેમના પતિ રમણલાલ। બંને આખું જીવન મહેનત કરીને પસાર કર્યું હતું। ગરીબી હતી, પરંતુ આત્મસન્માન અને સંસ્કારોની સમૃદ્ધિ એટલી હતી કે ગામમાં દરેક વ્યક્તિ તેમને આદરથી જોતા। તેમના એકમાત્ર દીકરા દર્શનને તેમણે પોતાની ભૂખ દબાવીને ભણાવ્યો હતો। કાંતાબેન ઘણીવાર પોતાના માટે નવી સાડી લેવાનું ટાળી દેતા, પરંતુ દીકરાની ફી ક્યારેય મોડે ભરાઈ ન હતી। સમયનું ચક્ર ફરતું રહ્યું। દર્શન ભણવામાં હોશિયાર નીકળ્યો અને આગળ જઈને અમેરિકામાં નોકરી કરવા લાગ્યો। ગામમાં જ્યારે પણ કોઈ પૂછતું કે કાંતાબેન તમારો દીકરો ક્યાં છે, ત્યારે તેમના ચહેરા પર ગર્વ અને આંખોમાં પ્રેમ ઝળહળી ઉઠતો। તેઓ હસીને કહેતા કે અમારો દર્શન હવે અમેરિકામાં મોટું કામ કરે છે। પરંતુ દરેક ગર્વ પાછળ એક ખાલીપણું પણ હતું। વર્ષો સુધી દીકરાને માત્ર ફોન પર સાંભળવાની ટેવ પડી ગઈ હતી। પછી એક એવો દિવસ આવ્યો જેને કાંતાબેનના જીવનની દિશા જ બદલી નાખી। એક શિયાળાની સવારમાં તેમના પતિ રમણલાલને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો। ગામના લોકો દોડી આવ્યા, સારવાર પણ થઈ, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। કાંતાબેનના જીવનસાથીએ તેમના હાથ પકડીને છેલ્લો શ્વાસ લીધો। એ ક્ષણ પછી કાંતાબેન માટે આખું ઘર ખાલી થઈ ગયું। જે ઘરમાં વર્ષો સુધી હાસ્ય ગૂંજતું હતું, ત્યાં હવે માત્ર યાદોની ગૂંજ રહી ગઈ હતી। પતિના અવસાન પછી દર્શન ભારત આવ્યું। તેણે માતાની હાલત જોઈ અને એક રાતે તેમની પાસે બેસીને ધીમેથી કહ્યું કે માં, હવે તમે અહીં એકલા નહીં રહો, તમે મારી સાથે અમેરિકા ચાલો, હું તમને મારી પાસે રાખીશ। કાંતાબેને પોતાના પતિનો ફોટો હાથમાં લીધો અને લાંબા સમય સુધી કંઈ બોલ્યા નહીં। આખરે આંખોમાં આંસુ સાથે માત્ર એટલું જ કહ્યું કે તારા બાપુજીનું ઘર છોડવું બહુ મુશ્કેલ છે બેટા, પણ હવે તું જ મારો સહારો છે। કેટલાક અઠવાડિયા પછી કાંતાબેન પ્રથમ વખત વિમાનમાં બેઠા। તેઓ બારીમાંથી વાદળોને જોતા હતા અને મનમાં પતિને યાદ કરતા હતા। તેમને લાગતું હતું કે કદાચ જીવન હવે ફરીથી થોડું સરળ બનશે। લાંબી મુસાફરી પછી તેઓ અમેરિકાના બોસ્ટન શહેરમાં પહોંચ્યા। વિશાળ રસ્તાઓ, ઊંચી ઇમારતો અને અજાણી ભાષા વચ્ચે કાંતાબેન પોતાને એકદમ અજાણ્યા વિશ્વમાં અનુભવતા હતા। શરૂઆતના થોડા દિવસો બધું સારું લાગ્યું। દર્શન કામ પર જતો અને કાંતાબેન ઘરમાં ભગવાનની પૂજા કરીને સમય પસાર કરતા। પરંતુ ધીમે ધીમે તેમને એક એવી વસ્તુઓ અહેસાસ થવા લાગ્યો જેને તેઓ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નહોતા। તેમની વહુ નેના બહારથી હસીને વાત કરતી, પરંતુ તેના શબ્દોમાં એક અજાણી કડવાશ છુપાયેલી હતી। જ્યારે દર્શન ઘરે હોય ત્યારે નેના ખૂબ પ્રેમથી વર્તતી, પરંતુ દર્શન કામ પર જાય પછી ઘરના વાતાવરણમાં કંઈક બદલાઈ જતું। એક દિવસ સવારે કાંતાબેન રસોડામાં ચા બનાવી રહ્યા હતા, ત્યારે નેનાએ ઠંડા અવાજમાં કહ્યું કે મમ્મીજી, અહીં અમેરિકા છે, અહીં દરેક વસ્તુ પૈસાથી આવે છે, થોડું ધ્યાન રાખજો। કાંતાબેનને કંઈ જવાબ આપ્યો નહીં। તેમને લાગ્યું કે કદાચ પોતાની ભૂલ હશે, પરંતુ આવા વાક્યો ધીમે ધીમે રોજિંદા જીવનનો ભાગ બનવા લાગ્યા। ક્યારેક દૂધ વધારે વપરાય હોવાનો ત્રાસ, ક્યારેક વીજળીનો ખર્ચ, તો ક્યારેક ઘરમાં વધુ સમય રહેવાની ટિપ્પણી। એક સાંજે દર્શન મોડો આવવાનો હતો। કાંતાબેન પોતાના રૂમમાં બેઠા હતા। બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો। તેમણે પોતાના પતિનો જૂનો ફોટોગ્રાફ હાથમાં લીધો અને ધીમેથી બોલ્યા કે જુઓ રમણલાલ, આપણો દીકરો તો બહુ સારો છે, પણ મને ખબર નથી કેમ અહીં મને મારું ઘર લાગતું નથી। તેમની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા। તે જ સમયે બહારના રૂમમાં નેના ફોન પર કોઈને કહી રહી હતી, મને ખબર નથી કેટલા દિવસ સુધી આ બધું સહન કરવું પડશે, હવે તો દરેક ખર્ચ પણ મને જ જોવો પડે છે। કાંતાબેનના કાન સુધી આ શબ્દ પહોંચ્યા। તેમના હાથમાં રહેલો ફોટોગ્રાફ ધીમેથી કાંપવા લાગ્યો। તે રાતે તેઓ આખી રાત ઊંઘી શક્યા નહીં। તેમને પહેલી વાર સમજાયું કદાચ તેઓ પોતાના દીકરાના ઘરમાં મહેમાન કરતાં પણ ઓછા બની ગયા છે। બોસ્ટનમાં આવ્યા પછીના લગભગ 3 મહિના વીતી ગયા હતા। બહારથી જોનારને લાગતું કે કાંતાબેનનું જીવન હવે સુખી અને સુરક્ષિત હતું, પરંતુ તેમની અંદર રોજ થોડું થોડું કરીને કંઈક તૂટી રહ્યું। તેઓ સવારે વહેલા ઉઠતા, ભગવાનની પૂજા કરતા, ઘરની સફાઈ કરતા, દીકરો સાંજે ઘરે આવે તેની રાહ જોતા,
દર્શનને પોતાની માતાની આંખોમાંનો થાક દેખાતો હતો, પરંતુ તે તેને અમેરિકાની નવી જિંદગી સાથે જોડાયેલો સ્વાભાવિક થાક માની લેતો. તેને ખ્યાલ નહોતો કે તેની ગેરહાજરીમાં તેની માતા દરરોજ શબ્દોના એવા ઘા સહન કરતી હતી જે કોઈને દેખાતા નહોતા. એક રવિવારની સવાર હતી. બહાર આકાશમાં હળવા વાદળો હતા અને ઘરમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. દર્શન કોઈ અગત્યના કામસર વહેલો જ નીકળી ગયો હતો. કાંતાબેન રસોડામાં બેઠા હતા ત્યારે તેમની નજર ફ્રીજમાં રાખેલા શાકભાજી પર પડી. તેમને અચાનક પોતાના ગામની યાદ આવી ગઈ. તેમણે વિચાર્યું કે આજે જો નાના રીંગણાનું શાક બનાવી શકાય તો કેટલું સારું લાગે. વર્ષો પહેલાં તેમના પતિને રીંગણાનું શાક ખૂબ જ ભાવતું હતું. તેમની આંખો સામે એક ક્ષણ માટે ગામનું ઘર, આંગણું અને પોતાના પતિનો હસતો ચહેરો ફરી ગયો. તેમણે ધીમેથી નેનાને કહ્યું કે બહુ, આજે જો શક્ય હોય તો હું થોડા રીંગણા લઈ આવું. ઘણા દિવસોથી ખાવાની ઈચ્છા થાય છે. નેનાએ મોબાઈલમાંથી નજર પણ ન ઉઠાવી. તેણે પર્સમાંથી $2ની 2 નોટ કાઢીને કાંતાબેનના હાથમાં મૂકી દીધી અને કહ્યું કે આ લ્યો અને વધારે ખર્ચ ન કરતા, અહીં બધું મોંઘું છે. કાંતાબેને એ $2 હાથમાં લીધા. તેમને અંદરથી કંઈક અજગતું લાગ્યું, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. કદાચ એટલામાં જ રીંગણા આવી જશે એમ વિચારીને તેઓ ઘરની બહાર નીકળ્યા. ભારતીય ગ્રોસરી સ્ટોર સુધી પહોંચતા તેમની અંદર એક અજીબ ખુશી જન્મી હતી. સ્ટોરમાં પ્રવેશતા જ તેમને હળદર, જીરું, મસાલા અને તાજા શાકભાજીની સુગંધ આવી. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે તેઓ ફરી પોતાના દેશમાં આવી ગયા છે. તેઓ ધીમે ધીમે શાકભાજીના વિભાગ સુધી પહોંચ્યા. ત્યાં તેમની નજર સુંદર જાંબલી રીંગણા પર પડી. તેમણે એક રીંગણું હાથમાં લીધું, તેને પ્રેમથી જોયું અને મનમાં વિચાર્યું કે આજે કેટલાય દિવસ પછી મનપસંદ શાક બનશે. તેમણે 1 કિલો જેટલા રીંગણા તોડાવ્યા અને કાઉન્ટર પાસે પહોંચ્યા. ત્યાં ઊભેલા કર્મચારીએ બિલ જોયું અને કહ્યું, $5. કાંતાબેન થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયા. તેમણે વિચાર્યું કે કદાચ સાંભળવામાં ભૂલ થઈ છે. તેમણે ધીમેથી ફરી કહ્યું, બેટા કેટલા? $5. એ જ જવાબ ફરી વળ્યો. કાંતાબેનના હાથ ધીમે ધીમે કાંપવા લાગ્યા. તેમણે પોતાના જૂના પર્સને ખોલ્યો. અંદર માત્ર $2ની 2 નોટો જ હતી. તેમણે ફરી તપાસ્યું, પછી ફરી તપાસ્યું, પરંતુ પરિણામ એ જ હતું. તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમની આંખોમાં અચાનક ગભરાટ આવી ગયો. તેમણે ધીમેથી કહ્યું કે બેટા, મારી પાસે તો માત્ર $2 છે. હું વિચારતી હતી કે આટલામાં આવી જશે. કાઉન્ટર પાછળ ઊભેલો માણસ પહેલેથી જ ઉતાવળમાં હતો. પાછળ ગ્રાહકોની લાઈન લાગી હતી. તેણે થોડા કડક અવાજમાં કહ્યું કે મેડમ, જો પૈસા નથી તો શાક લઈ શકતા નથી. કૃપા કરીને બાજુમાં થાવ. આ શબ્દો સાંભળીને કાંતાબેનને એવું લાગ્યું કે જાણે કોઈએ જાહેરમાં તેમની ઇજ્જત ઉતારી દીધી હોય. તેમણે કાપતા હાથથી રીંગણાની થેલી ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથ કાંપી ગયા અને આખી થેલી જમીન પર પડી ગઈ. જાંબલી રીંગણા ધીમે ધીમે ફરતા ફરતા સ્ટોરના ફ્લોર પર ફેલાઈ ગયા. સ્ટોરમાં ઊભેલા કેટલાક લોકો એક ક્ષણ માટે તેમની તરફ જોવા લાગ્યા. કોઈએ કંઈ કહ્યું નહીં, પરંતુ કાંતાબેનને લાગ્યું કે જાણે આખી દુનિયા તેમની ગરીબી અને લાચારીને જોઈ રહી હોય. કાઉન્ટર પરનો માણસ ફરી બોલ્યો, મેડમ, કૃપા કરીને રસ્તો ખાલી કરો. બીજા ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે. આ વખતે કાંતાબેન કંઈ બોલ્યા નહીં. તેમણે જમીન પરથી એક પછી એક રીંગણા ઉપાડ્યા. તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી. જીવનમાં પહેલીવાર તેમને લાગ્યું કે કદાચ તેઓ ખરેખર એક બોજ બની ગયા છે. તેઓ સ્ટોરની બહાર આવ્યા. બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. હાથ ખાલી હતા, પરંતુ હૃદય અસંખ્ય ઘાવોથી ભરાઈ ગયું હતું. તેઓ ધીમે ધીમે રસ્તા પર ચાલતા હતા અને દરેક પગલા સાથે તેમને પોતાના પતિની યાદ આવી રહી હતી. તેમના મનમાં માત્ર એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, જો આજે રમણલાલ હોત તો શું મને આ દિવસ જોવો પડ્યો હોત? ઘરે પહોંચતા તેમની આંખો હજુ પણ ભીની હતી. નેનાએ દરવાજો ખોલ્યો અને તરત જ પૂછ્યું, રીંગણા ક્યાં છે? કાંતાબેને ધીમા અવાજમાં આખી ઘટના કહી. તેમણે કહ્યું કે પૈસા ઓછા પડ્યા અને તેઓ શાક લાવી શક્યા નહીં, પરંતુ કાંતાબેને જે જવાબની અપેક્ષા રાખી નહોતી એ જવાબ તેમને મળવાનો હતો. નેનાનો ચહેરો અચાનક ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ઊંચા અવાજમાં કહ્યું, મેં જેટલા પૈસા આપ્યા હતા એટલામાં કામ ચલાવવું જ હતું. હવે દરેક નાની બાબત માટે મને જ જવાબ આપવો પડે? તમે વિચારીને કેમ નથી ચાલતા?
કાંતાબેનને જીવનમાં પહેલીવાર પોતાની અંદર ઉઠતો અપમાનનો જ્વાળામુખી અનુભવાયો. તેમની આંખોમાંથી આંસુઓ હજુ પણ વહી રહ્યા હતા, પરંતુ આ વખતે એ આંસુઓમાં દુઃખ કરતાં વધુ આત્મસન્માનની આગ હતી. એ જ ક્ષણે વર્ષોથી પોતાના દિલમાં દબાવી રાખેલા શબ્દો તેના હોઠ સુધી આવી પહોંચ્યા. કાંતાબેનના હોઠ સુધી આવી પહોંચેલા શબ્દો કદાચ વર્ષોથી તેમના હૃદયમાં દટાઈને બેઠા હતા. તેમણે ધીમેથી પોતાના આંસુ લૂછ્યા અને પહેલીવાર પોતાની વહુની આંખોમાં આંખ નાખીને કહ્યું કે નેના, જો મને પૂરતા પૈસા આપ્યા હોત તો આજે મને લોકોની સામે આ રીતે શરમાવું ન પડ્યું હોત. આ શબ્દો સાંભળીને નેના એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. કદાચ તેને ક્યારેય અપેક્ષા નહોતી કે વર્ષોથી શાંતિથી બધું સહન કરતી આ વૃદ્ધ સ્ત્રી એક દિવસ પોતાની વાત આ રીતે કહી શકશે. પરંતુ એ મૌન માત્ર થોડી ક્ષણો અટક્યું. નેનાના ચહેરા પરનો ગુસ્સો વધુ ગાઢ બની ગયો. તેણે ઊંચા અવાજમાં કહ્યું, તો હવે દોષ મારો છે? તમે અમેરિકા આવ્યા ત્યારથી ઘરના બધા ખર્ચ વધી ગયા છે. દરેક વસ્તુ માટે હું જ જવાબદાર છું. તમને ખબર છે અહીં જીવન કેટલું મોંઘું છે? કાંતાબેન દુઃખથી ભરેલી આંખો સાથે જવાબ આપ્યો, બેટા, મેં તો માત્ર રીંગણા જ માંગ્યા હતા. આખી જિંદગી મેં ક્યારેય કોઈની સામે હાથ ફેલાવ્યો નથી. આ શબ્દોએ જાણે નેનાના ગુચ્છાને વધુ ભડકાવી દીધો. ઘરમાં અવાજો ગુંજી ઉઠ્યા. બહાર સાંજ પડી રહી હતી અને બારીની બહાર વરસાદના ટીપા કાચ પર અથડાઈ રહ્યા હતા. કાંતાબેનના મનમાં એક પછી એક વર્ષો જૂની યાદો જીવંત થવા લાગી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે પોતાના દીકરા દર્શનને ભણાવવા માટે પોતાના દાગીના વેચી નાખ્યા હતા. કેવી રીતે અનેક રાતો તેઓ ભૂખ્યા સૂઈ ગયા હતા, માત્ર એટલા માટે કે તેમનો દીકરો ક્યારેય કોઈ વસ્તુ માટે વંચિત ન રહે. નેના હવે પોતાના ગુસ્સા પર કાબુ ગુમાવી ચૂકી હતી. તેણે કડક શબ્દોમાં કહ્યું, જો તમને અહીં આટલી તકલીફ છે તો પછી અહીં રહેવાનું શું કારણ છે? આ શબ્દ સાંભળીને કાંતાબેનના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. પોતાના જ દીકરાના ઘરમાં પોતાના જ અસ્તિત્વ વિશે આ પ્રશ્ન સાંભળવો તેમના માટે મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક હતો. કાંતાબેને ધીમેથી દિવાલનો ટેકો લીધો. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેમણે કાંપતા અવાજમાં કહ્યું કે આ ઘર મારું નથી. એ વાત મને આજે પૂરી રીતે સમજાઈ ગઈ. તેમની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા, પરંતુ આ વખતે એ આંસુઓમાં માત્ર દુઃખ નહોતું, તેમાં વર્ષોનું સમર્પણ, ત્યાગ અને તૂટેલું આત્મસન્માન પણ વહેતું હતું. એ જ સમયે ઘરની બહાર કાર રોકાવાનો અવાજ આવ્યો. દરવાજો ખોલ્યો. દર્શન અંદર આવ્યો. તેના ચહેરા પર દિવસભરના કામનો થાક સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ ઘરમાં પ્રવેશતા જ તેને કંઈક અસામાન્ય લાગ્યું. ઘરમાં એક અજીબ પ્રકારનું મૌન અને તણાવ ફેલાયેલો હતો. તેની નજર સૌથી પહેલાં પોતાની માતા પર પડી. કાંતાબેન દિવાલનો સહારો લઈને ઊભા હતા. તેમની આંખો લાલ હતી. તેમના હાથ હજુ પણ કંપી રહ્યા હતા. દર્શને ગભરાઈને પૂછ્યું કે માં, શું થયું? કાંતાબેન કંઈ બોલી શક્યા નહીં. નેના કંઈ કહેવા જતી હતી, પરંતુ દર્શને તેના ચહેરા પરનો ગુસ્સો અને પોતાની માતાના ચહેરા પરનું દુઃખ એકસાથે જોઈ લીધું હતું. વર્ષોથી પોતાની માતાની આંખોમાં તેણે જે પ્રેમ જોયો હતો, એ જ આંખોમાં આજે તેને ઊંડું અપમાન અને અસહાયતા દેખાઈ રહી હતી. કોઈ મને સાસુ કહેશે? દર્શનનો અવાજ હવે પહેલા કરતાં વધુ ગંભીર હતો. થોડી ક્ષણો સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. પછી કાંતાબેને ધીમા ધીમા આખી વાત કહી. ભારતીય ગ્રોસરી સ્ટોર, રીંગણા $5, પોતાના પર્સમાં માત્ર $2, લોકોની સામે થયેલું અપમાન અને પછી ઘરમાં થયેલા શબ્દોના ઘા. દરેક શબ્દ સાથે દર્શનનો ચહેરો બદલાતો ગયો. તેની આંખો પહેલીવાર ભીની થઈ ગઈ. તેને અચાનક પોતાના બાળપણની એક ઘટના યાદ આવી ગઈ. જ્યારે તે 10 વર્ષનો હતો અને શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ હતી, ત્યારે તેની માતાએ પોતાના લગ્નના કાનમાં દોરડા વેચીને તેની ફી ભરી હતી. એ દિવસે તેની માતાએ માત્ર એટલું જ કહ્યું હતું કે બેટા, તું ભણજે, એક દિવસ તું મોટો માણસ બનજે. અને આજે એ જ માતા માત્ર $1 કિલો રીંગણા માટે લોકોની સામે અપમાનિત થઈને ઘરે પાછી આવી. દર્શને ધીમેથી પોતાની માતાનો હાથ પકડ્યો. ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી તેણે પોતાના રૂમમાં જઈને તિજોરી ખોલી. થોડા પળો પછી તે પાછો આવ્યો. તેના હાથમાં $ની નોટો હતી. તે પોતાની માતા સામે ઘૂંટણીએ બેઠો. પછી તેણે જે કર્યું તે જોઈને નેના પણ એક ક્ષણ માટે નિશ્શબ્દ થઈ ગયો. દર્શને પોતાની માતાના હાથમાં $500 મૂક્યા અને કાંપતા અવાજમાં કહ્યું કે માં, આ પૈસા નથી, આ તો એ દેવાનો એક નાનો હિસ્સો છે જે હું આખી
જિંદગી ચૂકવી શકીશ નહીં. આજે મારી ભૂલથી તમને જે અપમાન સહન કરવું પડ્યું તેના માટે મને માફ કરી દેજો. કાંતાબેનના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે પૈસા તરફ જોયું, પછી પોતાના દીકરા તરફ જોયું. કાંતાબેનના હાથમાં રહેલી $500ની નોટો ધીમે ધીમે કાંપી રહી હતી. તેમની આંખોમાં આંસુઓ સતત વહી રહ્યા હતા. તેમણે એક ક્ષણ માટે નોટો તરફ જોયું, પછી પોતાના દીકરા દર્શનના ચહેરા તરફ જોયું. તેમના ઓઠ ધ્રુજ્યા. આખો ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ હતી કે જાણે સમય પણ થંભી ગયો હોય. અને પછી કાંતાબેને એક એવી વાત કહી જે સાંભળીને માત્ર દર્શન જ નહીં, નેનાનું હૃદય પણ હસમસી ગયું. બેટા, તેમણે કાંપતા અવાજમાં કહ્યું, મારે આ $500 નથી જોઈતા. મારે તો ફક્ત એટલું જાણવું હતું કે હું હજુ પણ તારી માં છું કે નહીં. આ શબ્દો સાંભળીને દર્શનનું માથું ઝૂકી ગયું. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. બાળપણથી લઈને આજ સુધીની દરેક યાદ તેના મનમાં એક પછી એક જીવંત થવા લાગી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતા વરસાદમાં ભીના થઈને પણ તેને શાળાએ મૂકવા જતી હતી, કેવી રીતે પોતાની બીમારી છુપાવીને પણ તેને ભણાવતી હતી, કેવી રીતે તેણે ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું નહોતું. કાંતાબેને આગળ કહ્યું, બેટા, જ્યારે તારા બાપુજી ગયા ત્યારે મેં વિચાર્યું હતું કે હવે મારું આખું જગત તું જ છે. હું અહીં પૈસા લેવા નથી આવી. હું તો એ આશા લઈને આવી હતી કે મારા દીકરાના ઘરમાં મને મારા પોતાના ઘરની લાગણી મળશે. આજે સ્ટોરમાં જ્યારે મારા હાથમાંથી રીંગણા નીચે પડ્યા ને, લોકો મારી તરફ જોઈ રહ્યા હતા, ત્યારે મને પૈસાનું દુઃખ નહોતું થયું. મને દુઃખ થયું કે હું મારા જીવનમાં અજાણી બની ગઈ છું. નેના અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી, પરંતુ કાંતાબેનના દરેક શબ્દ તેના હૃદયમાં તીરની જેમ વાગી રહ્યા હતા. તેને પહેલીવાર સમજાઈ રહ્યું હતું કે તેણે માત્ર પોતાની સાસુ સાથે નહીં, પરંતુ એક એવી માતા સાથે જ અન્યાય કર્યો હતો જેણે પોતાનું આખું જીવન પોતાના પરિવાર માટે સમર્પિત કરી દીધું હતું. દર્શને પોતાની માતાના પગ પકડી લીધા. તે રડી રહ્યો હતો, માં, મને માફ કરી દો. હું કમાણીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે હું એ ભૂલી ગયો કે મને માણસ કોણે બનાવ્યો. તમે મને માફ કરો તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. કાંતાબેન પણ રડી પડ્યા. તેમણે પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ તે રાત્રે સૌથી મોટો બદલાવ હજુ બાકી હતો. થોડા સમય પછી નેના ધીમે ધીમે કાંતાબેનની સામે આવી. તેના ચહેરા પરનો અહંકાર તૂટી ગયો હતો. તેની આંખોમાંથી પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેણે ધીમેથી કહ્યું કે મમ્મીજી, મેં તમને ક્યારેય સમજવાનો પ્રયાસ જ કર્યો નહીં. મને માફ કરી દો. મેં તમારા શબ્દ નહીં, તમારા દુઃખને પણ અવગણ્યું. કાંતાબેને તેની તરફ જોયું. નેના પહેલીવાર તેમની સામે નમી ગઈ. આખી રાત ઘરમાં કોઈ ઊંઘ્યું નહીં. બીજા દિવસે સવારે દર્શન પોતાની માતાને ફરી એ જ ભારતીય ગ્રોસરી સ્ટોરમાં લઈ ગયો. કાંતાબેને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, અહીં શા માટે લાવ્યો છે? દર્શને માત્ર એટલું જ કહ્યું કે માં, આજે તમારું અધૂરું કામ પૂરું કરવાનું છે. જ્યારે તેઓ સ્ટોરની અંદર પ્રવેશ્યા ત્યારે કાંતાબેનના પગ એક ક્ષણ માટે અટકી ગયા. તેમની આંખોમાં સામે ગઈકાલની ઘટના ફરી જીવંત થઈ ગઈ, પરંતુ આ વખતે દર્શન તેમની બાજુમાં ઊભો હતો. તેણે એક ટોપલી લીધી અને કહ્યું કે માં, આજે તમે જેટલા રીંગણા લેવા હોય એટલા લ્યો. કાંતાબેનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેમણે ધીમેથી થોડા જ રીંગણા હાથમાં લીધા. બિલિંગ કાઉન્ટર પહોંચીને દર્શને પૈસા ચૂકવ્યા. પછી તેણે કાઉન્ટર પર ઊભેલા માણસને શાંતિથી કહ્યું કે ગઈકાલે અહીં એક વૃદ્ધ સ્ત્રી આવી હતી. તેમની પાસે પૈસા ઓછા હતા. આજે હું માત્ર પૈસા ચૂકવવા આવ્યો નથી, હું તમને એ યાદ અપાવવા આવ્યો છું કે ક્યારેક કોઈ માણસને સૌથી વધારે જરૂર વસ્તુની નહીં, પરંતુ સન્માનની હોય છે. સ્ટોરમાં થોડા પળો માટે મૌન છવાઈ ગયું. કાંતાબેને પોતાના દીકરાને જોયો. તેમની આંખોમાં ગર્વ હતો. કદાચ વર્ષો પછી પહેલીવાર તેમને લાગ્યું કે તેમના જીવનનો દરેક ત્યાગ વ્યર્થ ગયો નહોતો. ઘરે પરત ફરતી વખતે કારની બારીની બહાર બોસ્ટનના રસ્તાઓ પર હળવો બરફ વરસી રહ્યો હતો. કાંતાબેને આકાશ તરફ જોયું અને મનમાં પોતાના પતિને કહ્યું કે રમણલાલ, આપણો દીકરો આજે ખરેખર મોટો માણસ બન્યો છે. તે દિવસે ઘરમાં રીંગણાનું શાક બન્યું, પણ એ શાકનો સ્વાદ માત્ર મસાલાઓનો નહોતો. તેમાં એક માતાના ત્યાગની સુગંધ હતી, એક દીકરાના પસ્તાવાનો સ્વાદ હતો અને એક પરિવારને ફરીથી પરિવાર બનાવી દેતી માફીની મીઠાશ હતી. કદાચ એ જ કારણ છે કે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ પૈસા નથી મિત્રો,
આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત. મળશું.